સમાચાર દાહોદથી મળી રહ્યા છે, જ્યાં પ્રભારી મંત્રીની મીટિંગમાં ગરમાગરમી જોવા મળી હતી, જ્યાં સ્થાનિક ધારાસભ્યએ જ ડીડીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। દાહોદ પ્રભારી મંત્રીની મીટિંગમાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો। મીટિંગમાં ધારાસભ્યએ ડીડીઓની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની હાજરીમાં જ ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યા હતા। ડીડીઓનો મનસ્વી વહીવટ છે તેવું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા કહી રહ્યા છે। તેમણે કહ્યું છે કે ડીડીઓ મનસ્વી વર્તન કરે છે। પ્રભારી મંત્રીની મીટિંગનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જ્યાં જિલ્લામાં મનરેગા સહિતના કામ ન થતા હોવાનો પણ આરોપ છે। જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા, તો એક કુવા માટે અમે એના પાસે પ્રશ્ન કર્યો નથી। મોબાઈલ પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા। માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુડબુકમાં, સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું, સારી કામગીરી। આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે। પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું, તો આનું કશું નથી। અને ડીડીઓ કોઈ મીટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપ્તાહમાં રહે છે અને અમને કોઈ જાતનું સંકલન પણ નથી ધારાસભ્યનો। ધારાસભ્ય એટલે કઈ ભાજી ગુલામ છે? ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે, કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી। નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે, આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ। માન્ય કલેક્ટર સાહેબ, એ સમન્વય થતું નથી। તો આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા સાબિર બાબુર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાબિર, આખો આ મામલો શું છે? ધારાસભ્યનું શું કહેવું છે? બિલકુલ વિકાસ, વાત કરીએ તો જે દાહોદ કલેક્ટર કચેરી ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાની મીટિંગ મળી હતી, તેમાં ડીડીઓ ગેરહાજર હતા, પરંતુ જે જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ ડીડીઓ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમનો બળાપો કાઢ્યો હતો। ધારાસભ્યનું કહેવું છે કે ડીડીઓ તેમના જે મનરેગા સહિતની જે કામગીરીના બિલો પાસ નથી કરતા, ધારાસભ્યો રજૂઆત કરે છે તેમની રજૂઆતોને પણ ધ્યાને નથી લેતા અને મનસ્વી રીતે જે કામગીરી કરી અને કામગીરી કરી રહ્યા છે, સ્થાનિક નેતાઓનું નથી સાંભળતા, તેમને ગણકારતા નથી। એટલે નેતાઓ અને ધારાસભ્યોની પણ અવગણના થતી હોવા કર્યા હતા। સાથે જ જે મનરેગાના કામોમાં જે મજૂરોને કામે લગાવી અને કામગીરી કરવાની હોય છે, તેના બિલો પાસ કરવાના હોય છે, પરંતુ ડીડીઓ દ્વારા જે પોતાની એજન્સીઓ મારફતે જેસીબી મશીનથી કામગીરી કરાતા હોવાના પણ આક્ષેપો કરાયા છે। દરેક જયારે સંકલનની મીટિંગ હોય કે અન્ય કોઈ મીટિંગ, ત્યારે જે પ્રતિનિધિઓ સાથે મીટિંગમાં ડીડીઓ હાજર નથી રહેતા તેવા પણ આક્ષેપ કર્યા છે। જ્યારે આ મામલે ડીડીઓનો સંપર્ક કરતા તેમને આ મામલે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો ડીડીઓ આ સમગ્ર બાબતે કશું પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। જો કે ધારાસભ્યનો આરોપ છે કે અહીંયા ડીડીઓ મનસ્વી વર્તન કરે છે, મનરેગા સહિતના કામ થતા નથી। જો કે હવે જ્યારે પ્રભારી મંત્રીની હાજરીમાં સમગ્ર મામલો સામે આવ્યો છે, ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી આ બાબતે શું કહેવામાં આવે છે, શું પ્રતિક્રિયા આવે છે, એના પર પણ નજર રહેશે। દાહોદમાં જિલ્લામાં મનરેગા સહિતના કામ થતા નથી તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને આ આક્ષેપ સ્થાનિક ધારાસભ્ય તરફથી લગાવવામાં આવ્યા। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા કહી રહ્યા છે કે ડીડીઓ મનસ્વી વર્તન કરે છે। દાહોદ પ્રભારી મંત્રીની આ મીટિંગ હતી, જ્યાં ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો। મીટિંગમાં સાંસદ પણ હાજર હતા, ધારાસભ્ય પણ હતા અને અધિકારી પણ હાજર હતા અને અર્જુનભાઈ મોઢવાડિયા મીટિંગ લઈ રહ્યા હતા, એમની જ હાજરીમાં આ રીતનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો। સંકલન અને દિશાની બેઠકમાં ડીડીઓ હાજર રહેતા નથી, એમનો જે વહીવટ છે એ મનસ્વી છે તેવો દાવો કરવામાં આવ્યો છે। ફરી એકવાર એ સામે આવ્યું છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે। લાલ ફિતાશાહીનો દાવો ફરી એકવાર ધારાસભ્ય કરી રહ્યા છે અને તમે જુઓ કે સાંસદ ત્યાં હાજર છે, મંત્રીશ્રી પણ હાજર છે, એની સામે કહેવામાં આવી રહ્યું છે, એનો મતલબ કે આ ખૂબ જ ગંભીર સમસ્યા છે। ને જો ધારાસભ્યોનું અધિકારી સાંભળતા નથી તો પછી સામાન્ય જનતાનું કેવી રીતે સાંભળતા હશે, એમને કેવી રીતે આ લોકો એમના જનતાના કામ કરતા હશે, એક મોટો સવાલ છે।
હવે આખો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, એને લઈ અમારા સંવાદદાતાએ ડીડીઓનો પણ એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો આ બાબતે કશું જ બોલવા અત્યારે તૈયાર નથી. અર્જુનભાઈ મોઢવાડિયા એમનું હવે આ સમગ્ર બાબતે શું નિવેદન આવે છે એ જોવાનું રહેશે. જો કે આ દ્રશ્યો ચાડી ખાય છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા રહેતા હોય છે, અધિકારીઓ પોતાને મન ફાવે એવા કામ કરતા હોય છે અને એ લોકો જે જનપ્રતિનિધિઓ છે એમની જે વાતો છે, એમના આદેશ છે એને ઘોડીને પી જતા હોય છે. લોકોની સેવા થાય, લોકોના પ્રશ્નોનું સમાધાન થાય એ માટેના પ્રયત્નો કરવામાં નથી આવતા. ધારાસભ્ય પોતે એવું કહેતા હોય કે અલગ અલગ જે કામો છે એમાં એ મનરેગાના કામ અહીંયા થતા જ નથી. તો પછી આખરે ડીડીઓ શું કરી રહ્યા છે, કયા કામ ડીડીઓ કરી રહ્યા છે અથવા તો કયા કારણસર એમણે એ ધારાસભ્ય સાથે આવું વર્તન કર્યું એનો જવાબ એમણે આપવો જરૂરી છે. અને ન માત્ર દાહોદ પૂરતી વાત છે પરંતુ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આવા કિસ્સા બનતા રહે છે કે જ્યાં અધિકારીઓ ધારાસભ્યો કે જનપ્રતિનિધિઓને ગાંઠતા પણ નથી.